નર્મદામાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારમાં સડેલા ઘઉં અને ખરાબ અનાજ વિતરણનો મામલો હવે ગરમાઈ ગયો છે। ગ્રાહકોએ તાત્કાલિક સારા અને આરોગ્યને નુકસાન ન કરે તેવા અનાજની માંગણી કરી છે। સડેલા અનાજથી સ્વાસ્થ્ય સાથે થઈ રહેલા ચેડા અંગે પણ આ વિશેષ રિપોર્ટ જોઈએ। નર્મદાના રાજપીપળા સ્થિત નવા ફળિયામાં આવેલ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારમાં ગ્રાહકોને સડેલા ઘઉં, ભેજવાળી ખાંડ અને હલકી ગુણવત્તાનું મીઠું આપવામાં આવતા ભારે હોબાળો મચ્યો। અનાજ લેવા આવેલી મહિલાઓ અને ગ્રાહકોએ આ અંગે દુકાન સંચાલક સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। સરકારને એ છે કે આવું અનાજ અમે કેવી રીતે ખાઈએ, તો તમે અમને સારું અનાજ ફાળવો ને સારું અનાજ આપો। અમે વારંવાર કમ્પ્લેન કરી છે કે આવું અનાજ અમને મળે છે, તો હવે અમે અહીંયા કમ્પ્લેન કરી છે કે તો પણ હવે ડાયરેક્ટથી જ એમને એવું આપે છે, તો પછી એ પણ અમને આ જ અનાજ આપે ને। એ સરકારે જોવું પડે કે તમે કેવું અનાજ અમને આપ્યું છે। સરકારને ખબર છે કે એટલી બીમારી છે તો અનાજ કેવી રીતે આપવાનું એ લોકો। આની અંદર મીઠાની અંદર કાંકરી આવે છે, શાકમાં નાખવાથી કાળું શાક થઈ જાય છે। એની અંદર કાંકરીઓ બી આવે છે। આ ખાલી આ પેકિંગ છે એટલું સોનું જ છે દેખાવા માટે, અંદર અલગ જ છે પ્રોડક્ટ એવું। હા, ઘઉંની અંદર બી એકલી મોટોડી આવે છે ને ઘઉં બી એકદમ પેલા ચામડા જેટલી ઢોળો ના ખાય। તો સરકારને હા, તો તમે કહો છો તમે જનતાને તમે આપણે આપો છો તમે અનાજ બરાબર છે, તો વ્યવસ્થિત તો આપો। ગ્રાહકોએ આ અંગે મામલતદાર અને કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ કરી હતી। જ્યારે બીજી તરફ દુકાન સંચાલકનો બચાવ છે કે આ ખરાબ જથ્થો ગોડાઉનમાંથી જ સાફ કર્યા વગર મોકલવામાં આવે છે અને તેઓએ આ અંગે મામલતદારને રજૂઆત કરી હોવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી। જથ્થો બી નિયમિત આવતો નથી ને જે માલ આવે છે તે ખરેખર જે ચોખ્ખું થઈને અને સાફ કરેલું હોય, જે ગ્રાહક અમને કમ્પ્લેન કરે છે। અમે વારંવાર એમને ત્યાં ધ્યાન દોરેલું છે મામલતદાર કચેરીમાં ને ગોડાઉન પર કે ભાઈ આ અનાજ ચોખ્ખું વ્યવસ્થિત કરીને આપો જેથી ગ્રાહકને સંતોષ થાય। અમને ફરિયાદ કરી તો અમે ગોડાઉનમાં ફરિયાદ કરી ને મામલતદાર ઓફિસમાં પણ ફરિયાદ કરી છે। ગ્રાહકો સાથે સંચાલકના ઉદ્ધતાઈ ભર્યા વર્તન અને ખરાબ અનાજના વિતરણને કારણે સમગ્ર મામલો કલેક્ટર કચેરીએ ગયો હતો। આ અંગે અધિકારીઓ કેમેરા સામે બોલવાનો ઇનકાર કરી રહ્યા છે। ખરાબ અનાજ વિતરણનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ વિષય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે તંત્ર જવાબદારો સામે કડક કાર્યવાહી કરશે અને ગ્રાહકોની માંગણી સ્વીકારશે કે નહીં। આજે આપણે જ્યાં ઊભા છીએ રાજપીપળા નવા ફળિયા ખાતે આવેલી સરકારી અનાજની રેશન કાર્ડની દુકાન છે, જ્યાં તમે ગ્રાહકો પણ ઊભા રહેલા જોઈ રહ્યા છો અને અહીંયા ઘઉંનો અનાજનો જથ્થો જે છે સડેલો અનાજ મળતો હોવાની ગ્રાહકોની ફરિયાદ છે। 2 દિવસ પહેલા પણ બહેનોએ હોબાળો મચાવ્યો હતો અને કે આ ઘઉંનો જે જથ્થો છે એ સડેલું, જાડા બાજેલા ખરાબ પ્રકારનું અનાજ છે, જે ઢોર પણ ના ખાઈ શકે એવું અનાજનું વિતરણ અહીં કરવામાં આવી રહ્યું છે। આ અંગેની દુકાનદારને ફરિયાદ કરવામાં આવી તો દુકાનદારને એવું જણાવવામાં આવ્યું છે કે ઉપરથી જ આવો જથ્થો અમને મળે છે, ત્યારે ગોડાઉન મેનેજરે આવું અનાજ સાફ કરીને ચેક કરીને મોકલવું જોઈએ। તો આ માટે મામલતદારને પણ રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ 400 થી વધુ ગ્રાહકોને આવું અનાજ પીરસવામાં આવી રહ્યું છે, જે એમના આરોગ્ય માટે ખતરો ઊભો કરે છે। ત્યારે ખરેખર તો મામલતદારે અને પુરવઠા અધિકારીએ અને ગોડાઉન મેનેજરે આની તપાસ કરવી જોઈએ અને લોકોને ચોખ્ખું અને સારું અનાજ આપવું જોઈએ એવી માંગ કરી રહ્યા છે। દીપક જગતાપ, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી, નર્મદા।